વર્ષીય પરિણીત યુવક અને 50 વર્ષીય વિધવા મહિલાને પ્રેમ થયો, પરંતુ 6 મહિનાની અંદર જ આ પ્રેમ લોહિયાળ જંગમાં પરિવર્તિત થઈ ગયો। જ્યારે ઉછીના પૈસા યુવક પાસે માંગવામાં આવ્યા ત્યારે ધમકી આપવામાં આવી મહિલા તરફથી, અને આ ધમકી જ મહિલાને ભારે પડી અને તેની હત્યા કરી દેવામાં આવી। લગ્નેતર સંબંધોનો અંત મોટા ભાગે લોહિયાળ રહેતો હોય છે। એક પરિણીત વ્યક્તિના આડા સંબંધોની કિંમત અકાળે તેના સમગ્ર પરિવારે ચૂકવવી પડે છે। વડોદરાના સાવલીના મુવાલ ગામની સીમમાંથી 11 એપ્રિલે એક લાશ મળી આવી। નીલગિરીના ખેતરમાંથી મળેલો કંકાલ મહિલાનો હોવાનું સામે આવ્યું। મૃતક સાબરકાંઠાના તલોદ તાલુકાના ભાવનાબેન પરમાર ઘરેથી પાવાગઢ મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા હતા। આ વિધવા મહિલાને 30 વર્ષીય યુવક સાગરસિંહ મકવાણા સાથે પ્રેમ થઈ ગયો હતો। પાછલા 6 મહિનાથી વિધવા મહિલા અને યુવક એકબીજાને વારંવાર મળતા હતા। આ કોહવાયેલી સ્થિતિમાં મળેલા મૃતદેહ પાસેથી મોબાઈલ અને ચાંદીના છડા ગાયબ હોવાની જાણકારી મળી। આ હત્યા કેસનો ભેદ ઉકેલવા પોલીસે નજીકના ભંબર મેલડી માતાના મંદિરના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી। છેલ્લા કેટલાક દિવસોના ફૂટેજમાં ચેકિંગમાં 1.25 લાખ લોકો પૈકી આરોપી અને કાળા કપડાં પહેરેલા મૃતક એક સાથે દેખાયા। ધોરણ 8 પાસ અને સાવલી નજીકના કારખાનામાં કામ કરતા 30 વર્ષના સાગર મકવાણાને 50 વર્ષના વિધવા એવા ભાવનાબેન સાથે છેલ્લા 6 મહિનાથી પ્રેમ થઈ ગયો હતો। આ હત્યારો સાગર મકવાણા પરિણીત અને બાળકોનો પિતા હોવાનો ખુલાસો થયો। આ હત્યા દિવસે મંદિરે દર્શન કરવા આવેલા ભાવનાબેન પરમારે સાગરસિંહ મકવાણાના ઘરે જઈને તેની પત્નીને પ્રેમ સંબંધો અંગે વાત કરવાનું કહેતા જ ઝઘડો થયો, જે બાદ થોડે દૂર અવાવરૂ સ્થળે જઈને સાગરે ગળું દબાવીને વિધવાને મોતને ઘાટ ઉતારી દીધી। મૃતક ભાવનાબેનની લાશ લાંબો સમય પડી રહેતા અને જીવજંતુઓ ખાઈ જતા ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી। વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડીકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી। સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું, અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી। બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરગોડા મિલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે, અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા, અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી। સાબરકાંઠાના તલોદથી પ્રેમિકાને છેક સાવલી બોલાવીને આરોપીએ સિફતપૂર્વક મહિલાને મારી લાશને ઠેકાણે લગાવી દીધી હતી। જો કે સીસીટીવી ફૂટેજના આધારે સાગરસિંહ મકવાણા ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો। પોલીસની પૂછપરછમાં સાગરસિંહે કબૂલ કર્યું કે મંદિરમાં દર્શન કર્યા બાદ 1 કિલોમીટર દૂર અવાવરૂ ખેતરમાં જઈ મહિલાની હત્યા નિપજાવી દીધી હતી। યુવકે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા જ મહિલાએ પ્રેમ પ્રકરણની પરિવારને જાણ કરવાની ધમકી આપી। લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલાં ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે। વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે, અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે તે પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે। હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની FIR લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી। સાવલી પોલીસે નજીકના મંદિરના 1 મહિનાના સીસીટીવી ચેક કરતા 31 માર્ચે મહિલાએ પહેરેલા કપડાં લાશ પાસેથી મળ્યા તે મેચ થતું હતું। આ એક પુરાવાના આધારે તપાસ હાથ ધરીને સાવલી પોલીસે પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો। મૃતક વિધવા ભાવનાબેન પરમાર તેના ભાઈ અને પુત્ર સાથે રહેતા હતા। આ હત્યા કેસમાં ઝડપાયેલો સાગરસિંહ મકવાણા પરિવારમાં કમાનારો એકમાત્ર વ્યક્તિ હતો। હવે તેની ધરપકડ થતાં પરિવારના માથે મોટું આર્થિક સંકટ આવ્યું છે। આ હત્યા કેસમાં સાગરની સાથે અન્ય કોઈ સંડોવાયેલું હોવાની શક્યતા નહિવત છે। કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।